અને એમાંય બાપ માટે બાપની જ્યારે વાત આવે, આપણા લોક સાહિત્યનો દુહો છે ને, ચમરબંધીની ચડેલ એ જેમ પાયામાંથી પડે એમ 90 વરહે નડે બાપની ખોટ બાલિયા. ચમરબંધીની ચડેલ જેમ પાયામાંથી પડે, હા એમ 90 વરહ કદાચ થઈ જાય ને તો બાપની ખોટ તો કોઈ દી ભૂરાય નહીં. હા આ તો શબ્દો આપણે માણસ ભાંગી ન પડે ને એના માટે આધાર દેવા માટે ભજનો ના બધો શબ્દો સાહિત્ય આધાર દેવા માટે ટેકા છે, ટેકા મૂકવા માટે ના બધા રસ્તા છે. હા બાકી 90 વરહે નડે એ બાપની ખોટ તો બાલિયા. હા એટલે બાપ કદાચ દીકરો 90 વર્ષનો હોય ને તો એના બાપની ખોટ તો એને કાયમની માટે નડે છે. હા એટલે આ આધાર છે અને આ બધી પ્રભુની રીત છે. આ ઘડીકમાં સમજાય નહીં મને અને તમને, આ ઘડીકમાં મને તમને સમજાય ને આ બધું આ પ્રભુની રીત છે. એટલે મને અદ્ભુત એક કવિતા ખાલી અદ્ભુત આપ બધાને પણ ગમશે જીતુભાઈ, કે પ્રભુ તારી રીત છે કેવી રે, સમજણમાં કે મંગી લેવી રે. પ્રભુ તારી રીત છે કેવી રે, સમજણમાં કે મંગી લેવી રે. અને જાણો તો પાછી જાણવા જેવી, પણ કોઈ કળા ધરે પંથ ના પાયો રે. આ વાલો કોઈ દીવાકમાં નાયો રે, વાલો કોઈ દીવાકમાં નાયો રે. જેટલી ઘટનાઓ બની ભગવાન કોઈ દી વાંકમાં ન આવે. હા એટલે અદ્ભુત આ રાજભાને જ અદ્ભુત રચના છે આપ બધાને. હા પણ સાંભળજો હવે કેવી ઘટનાઓ, કે નિર્દોષી જાનકી દેવી રે, જંગલમાં ઝૂરતી કેવી રે. અરે નિર્દોષી માં જાનકી દેવી રે, જંગલમાં ઝૂરતી કેવી રે. તોય કોઈ દિયેની સાર નો લેવી, કાળ જે તારે કોપ વર્તાયો રે. આ વાલો કોઈ દીવાકમાં નાયો રે, વાલો કોઈ દીવાકમાં ના